હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટ યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 12 જનરલ સ્ટ્રીમ સામાન્ય પ્રવાહનું જાન્યુઆરી 2025નું એટલે કે 10/1/2025નું પ્રશ્ન બેંક એકમ કસોટીનું સોલ્યુશન. તો ચાલો સ્ટાર્ટ કરીએ વન બાય વન ક્વેશ્ચન. ફર્સ્ટ સેક્શન એ, વિભાગ એ આપને ખ્યાલ છે એ રીતે ટ્રુ એન્ડ ફોલ્સ ટેક્સ્ટબુકના આધારે હોય છે. તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો છો જેથી વિડીયો ખૂબ લાંબો ન થાય. આગળ વધીએ છીએ. ચાલો, મેઇન ટોપિક ત્યારબાદનો છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ખૂબ જ ઉપયોગી એવો મહત્ત્વનો ટોપિક આપણો લેંગ્વેજ ફંક્શન, અને બોર્ડની અંદર પણ તમારા માટે ખૂબ ઉપયોગી અને સારા માર્ક્સ કવર કરવા માટેનો એક ટોપિક છે લેંગ્વેજ ફંક્શન. જોઈએ, આપને ઓપ્શન આપેલા છે વન બાય વન. એક્સપ્રેસિંગ પર્પઝ રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ થાય. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ યુઝ ટુ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, મેકિંગ સપોઝિશન ધારણા, એઝ ઇફ, મેનર ઓફ એક્શન, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ મીન્સ પેસિવ વોઇસ. ફર્સ્ટ, સમવન ટોલ્ડ મી ધેટ. મિત્રો, આ ટોલ્ડ મી ધેટ આવ્યું હોય ઇનડાયરેક્ટ સ્પીચ દર્શાવે, અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે થાય રિપોર્ટિંગ. આ ફર્સ્ટ આવશે, બરાબર. સબ્જેક્ટ પછી તમને ટોલ્ડ આપ્યું છે, બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચ યુ નો વેરી વેલ અબાઉટ, એના વિશે તમને ખ્યાલ જ છે. તો જ્યારે તમને આસ્ક આપે, અહીંયા ઇફ આપે, બરાબર, અને ટોલ્ડ આપ્યું હોય, વાક્ય ધેટ વડે જોડ્યું હોય, તો એને ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ કહેવાય, તેથી રિપોર્ટિંગ. સેકન્ડ, મિસ્ટર શાહ યુઝ ટુ. હવે યુઝ ટુ એટલે આપણને ખબર છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની ટેવ દર્શાવે. આ આવશે આપણો સેકન્ડ આન્સર. યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય. ત્યારબાદ એનો મિનિંગ, મિસ્ટર શાહ યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન ઇઝ યુથ. તેની યુવાનીમાં મિસ્ટર શાહ ફૂટબોલ રમવા ટેવાયેલા હતા ભૂતકાળમાં. પીપલ સ્ટાર્ટેડ ચિપકો મૂવમેન્ટ ઇન ઓર્ડર ટુ. મિત્રો, ઇન ઓર્ડર ટુ જે છે એ પર્પઝ દર્શાવે, હેતુ દર્શાવે. કયા હેતુથી? ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ટ્રી. વૃક્ષોને કટ થતાં અટકાવવા માટે ચિપકો મૂવમેન્ટની શરૂઆત થઈ હતી. તો આપણી પાસે જે આન્સર છે પર્પઝ, હેતુ. યસ, એક્સપ્રેસિંગ પર્પઝ. આ આવશે આપણો થર્ડ આન્સર, પર્પઝ. નંબર 4, વી વેન્ટ ટુ માઉન્ટ આબુ વિથ અ વ્યૂ ટુ. હવે વિથ અ વ્યૂ ટુ એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, બરાબર. એ પણ પર્પઝ દર્શાવે. તો અહીંયા પર્પઝ 3 અને 4 બંને આન્સર આવશે. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ આ કીવર્ડ છે. વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, બરાબર, એ આપણા પર્પઝ દર્શાવતા કીવર્ડ છે. નંબર 5, ઇનસ્પાઇટ ઓફ એટલે છતાં. ઇનસ્પાઇટ ઓફ પછી ક્રિયાપદનું આઈએનજી છે એટલે કોન્ટ્રાસ્ટ, બરાબર. ઇનસ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરવા છતાં હી કુડ નોટ અચીવ સક્સેસ. સખત મહેનત કરવા છતાં તેને સફળતા હાસિલ ન થઈ, તો કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર. આ નંબર આપણો 5 નંબરનો આન્સર. આગળ નંબર 6, રોનિત રેન ફાસ્ટ એઝ ઇફ, જાણે કે ધારણા દર્શાવે. ધારણા એટલે સપોઝિશન. એઝ ઇફ પછી કરતા હોય, કરતા પછી બહુવચનનું રૂપ વર આપેલું હોય, બરાબર. રોનિત રેન ફાસ્ટ એઝ ઇફ હી વર બોલ્ટ. હુસેન બોલ્ટ હોય એની જેમ એ તો દોડ્યો. તો સપોઝિશન, યસ, અહીંયા છે સપોઝિશન. આ નંબર 6, સપોઝિશન નંબર 6. ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. આ પેસિવ વોઇસ છે. જો કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃતનું રૂપ. અહીંયા સબ્જેક્ટની જરૂર ન હોય તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એનો મતલબ સબ્જેક્ટની જરૂર નથી. આ નંબર 7, પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે. નંબર 8, લતા ટીચિસ ઇન ધ ક્લાસ લાઇક એન એક્સપર્ટ ટીચર. લાઇક, લતા ક્લાસની અંદર જાણે કે એક્સપર્ટ ટીચર હોય એની જેમ શીખવે છે. તો મેનર ઓફ એક્શન, નંબર 8, મેનર ઓફ એક્શન. આગળ વધીએ. ચાલો, નેક્સ્ટ છે મિત્રો સેક્શન બી, ટેક્સ્ટબુકના પેરેગ્રાફના ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરો. વોટ ઇઝ ધ એક્સક્યુઝ ફોર એન ઓથર. ઓથર માટે એક્સક્યુઝ શું હતું, બહાનું શું હતું? તો જો, આઈ થિંક આઈ શુડ શોક મેનકાઇન્ડ ઇઝ સડનલી સેડ ધેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન, ઇટ ઇઝ જસ્ટ એન એક્સક્યુઝ. તો લખવાનું હેડેક ઇઝ ધ એક્સક્યુઝ ફોર એન ઓથર, ફૂલ સ્ટોપ. સેકન્ડ, વોટ શુડ અ ક્લર્ક ક્લિયર ટુ હિઝ બોસ. ક્લાર્કે તેના બોસને શું ક્લિયર કરવું જોઈએ? અ ક્લર્ક હુ રાઇટ ટુ હિઝ માસ્ટર, આઈ એમ નોટ inclined to look at the paper today, job where as a quite liberty to say that. શું કહેવું જોઈએ? he is down to his headache, બરાબર. એટલે આન્સર આવી રીતે આવશે, અ ક્લર્ક પછી શુડ ક્લિયર ટુ હિઝ બોસ. અ ક્લર્ક શુડ ક્લિયર ટુ હિઝ બોસ ધેટ હી ઇઝ ડાઉન ટુ હિઝ વિથ હેડેક, મીન્સ તેને પણ હવે માથું દુખે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો, વિચ બ્લેસિંગ ઇઝ ગ્રાન્ટેડ એટલે કયું આશીર્વાદ પ્રાપ્ત થયો છે ટુ મેનકાઇન્ડ બાય
બેનિંગ પ્રોવિડન્સ એટલે નસીબથી શું આપણને પ્રાપ્ત થયું છે માણસને, કયો આશીર્વાદ? તો ઓફ ઓલ ધ બ્લેસિંગ કન્ફર્મ મેનકાઇન્ડ બાય અ બેન પ્રોવિડન્સ ધ મોસ્ટ યુઝફુલ ઇઝ ધ હેડેક, મીન્સ હેડેક. આ આશીર્વાદ પ્રાપ્ત થયો છે. તો લખવાનું ધ હેડેક બ્લેસિંગ ઇઝ ગ્રાન્ટેડ ટુ મેનકાઇન્ડ બાય ધ being પ્રોવિડન્સ. ઓકે, ફૂલ સ્ટોપ, આટલું જ. સેકન્ડ, ગીવ સિમિલર વર્ડ ફોર ડેસ્ટિની એટલે નસીબ થાય મિત્રો. તો ડેસ્ટિની એટલે નસીબ, તો પ્રોવિડન્સ એટલે પણ નસીબ. ડેસ્ટિની ઇઝ ઇક્વલ ટુ પ્રોવિડન્સ, આ એ આન્સર. ત્યારબાદ સેકન્ડ છે એક્સેપ્ટેબલ, સિમિલર વર્ડ આપવાનો છે. એક્સેપ્ટેબલ એટલે સ્વીકારવું, તો પેલેટેબલ એટલે સ્વીકારવું, આ બી આન્સર. એક્સેપ્ટેબલ ઇઝ ઇક્વલ ટુ પેલેટેબલ, સ્વીકૃતિ કરવું તેવું. આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો, વોટ ઇઝ સુપિરિયર ટુ હેડેક? હેડેક માટે શું સૌથી સુપિરિયર છે? તો જો, ધ ઓનલી એક્સપ્રેશન ઇઝ સુપિરિયર ટુ હેડેક ઇઝ ધ ઇનડિસ્પોઝિશન. બરાબર, આ આપણે ફર્સ્ટ આન્સર આવશે, સામાન્ય બીમારી તેવું. સેકન્ડ, વાય વુડ સેન્સિટિવ પીપલ નોટ મેન્શન ઓલ એગ? તો લખવાનું સેન્સિટિવ પીપલ વુડ અહીંયા પાછળ આવી જાય. સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ઓલ એગ બીકોઝ, વાય છે એટલે બીકોઝ ઓલ એગ સાઉન્ડ ક્રૂડ એન્ડ સાયકોલોજીકલ. ફૂલ સ્ટોપ, આ આપણો સેકન્ડ આન્સર. આગળ જોઈએ. વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ઇનડિસ્પોઝિશન? શું કહે છે ઇનડિસ્પોઝિશન? સામાન્ય ઈજા બાબતે, સામાન્ય દુખાવા બાબતે, માથા દુખવા બાબતે. તો ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ. તો લખવાનું ધ ઓથર સેને લાગી જાય એસ, ડઝ નીકળી જાય એટલે સેઝ. ધ ઓથર સેઝ it is all the author says about the indisposition, આખું મૂકી દેવાનું. the author says about indisposition is all just an excuse and elegant falsehood. full stop, આ આપણો ફર્સ્ટ આન્સર. સેકન્ડ, where does the author find most of headache sufferers? માથાના દુખાવાળા વધારે પડતા લેખકને ક્યાં જોવા મળે છે? તો જો, I not seen dozen of headache cases walking or driving about gaily to be seen everywhere except. તો લખવાનું the author does નીકળી જાય find ને લાગી જાય s. the author finds most of the headache sufferer everywhere. બરાબર, અથવા તો તમે આમ પણ લખી શકો the author finds most of the sufferer walking or driving about gaily to be seen everywhere except the where they ought to be at the particular or full stop. અહીંયા સુધી, અથવા તો માત્ર એવરીવેર. બોથ આર રાઇટ, બંને સાચા. આગળ જોઈએ. નેક્સ્ટ પેજ ઉપર છે હાઉ વોઝ હેડેક પ્રમોટેડ હ્યુજ ટ્રેડ? કેવી રીતે હ્યુજ ટ્રેડ તરીકે પ્રમોટ કરવામાં આવ્યું? તો જો ફર્સ્ટ લાઇનમાં છે હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ હેબિટ ધેટ અ હ્યુજ ટ્રેડ હેઝ ડેવલપ ઇન અ પ્રોવાઇડિંગ અ ક્યુર ઓફ ઇટ. આ આવશે આપણો ફર્સ્ટ આન્સર. સેકન્ડ, ગીવ સિનોનિમ એટલે સમાનાર્થી ફોર ધ વર્ડ ઇલ્યુઝન એટલે ભ્રમ. તો મિથ, ઇલ્યુઝન ઇઝ ઇક્વલ ટુ કરીને મિથ. ઓકે, નેક્સ્ટ જોઈએ આગળ. ત્યારબાદ છે મિત્રો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો એપ્રોપ્રિએટ વર્ક ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં જે યોગ્ય વર્ડ્સ આપ્યા છે તે કેપેસિટી, ઇન્ટરેક્શન એન્ડ ફેલિયર. નર્વસનેસ ઇન ધ એક્ઝામિનેશન હોલ, એક્ઝામિનેશન હોલની અંદર તમે બેચેની અનુભવો, એનું રિઝલ્ટ શું હોય છે? રિઝલ્ટ ફ્રોમ ધ, કયું રિઝલ્ટ હોય છે? ધ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. તો ઇન્ટરેક્શન કોની વચ્ચે? માઇન્ડ, મન અને ઇમોશનની વચ્ચેની ઇન્ટરેક્શન. બરાબર. સ્ટુડન્ટ મેન્ટલ કેપેસિટી, સ્ટુડન્ટની મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ હિમ ટુ રિટેન. ફરીથી પ્રાપ્ત કરવા માટે સ્ટુડન્ટની મેન્ટલ કેપેસિટી અસર કરતી હોય, એટલે આ ફર્સ્ટ આવશે અને કેપેસિટી સેકન્ડ આન્સર. ત્યારબાદ આગળ ધ ડાન્સ ટીમ રિસીવ અ સ્ટ્રોંગ, શું સ્ટ્રોંગ ખાલી ગયા ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજ. તો ડાન્સ ટીમ રિસીવ અ સ્ટ્રોંગ રીપ્રીમેન્ટ આવશે ફર્સ્ટ. સો તે કેમ વિથ, કેવી રીતે? ધ પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ વર્ચ્યુઅસ. સેકન્ડ આન્સર વર્ચ્યુઅસ. નંબર 3, ક્લાઇમેટ ચેન્જ. આપને ખબર છે ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ ધેટ કેન લીડ ટુ, શું લીડ કરે છે? કેલામિટીઝ, આફત. consequence, we do not need to wait for the government alone to find solution to this terrible problem. બીજામાં આવશે આ ટેરિબલ એટલે ભયાનક પ્રોબ્લેમ, સમસ્યાઓ. આગળ જોઈએ. ચાલો, ત્યારબાદ નંબર 4. નંબર 4માં છે ધ ખલગા ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ
in those of you who begin to see what is false and revolt against. તો ધ હોપ એટલે આશા, ફર્સ્ટમાં આવશે હોપ, ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ, નવા વિશ્વની આશા. ઇટ ઇઝ નોટ જસ્ટ ખાલી બટ એકચ્યુઅલી, ઇટ ઇઝ નોટ જસ્ટ વર્બલી એટલે ખાલી શાબ્દિક નથી, સેકન્ડમાં આવશે વર્બલી, આ સેકન્ડ વર્બલી બટ એકચ્યુઅલી, બરાબર. હોપ આવશે ફર્સ્ટ અને વર્બલી આવશે સેકન્ડ. આગળ, આર્યન ઇઝ અ વેરી ખાલી પર્સન, કેવો પર્સન? નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ગ્લુમી, એકલો ઉદાસ બેઠેલો એનો કોઈ વ્યક્તિ જોવે જ નહીં, એનો મતલબ એ ઇન્ડસ્ટ્રીયસ ઉદ્યમી વ્યક્તિ છે, મહેનતુ છે એવો. પહેલામાં આવશે ઇન્ડસ્ટ્રીયસ. ઇઝ ઓલવેઝ રેડી, તે હંમેશા તૈયાર હોય છે, કઈ બાબતે? ટુ બ્લેન્ક વિથ એની ટફ સિચ્યુએશન, કોઈ પણ ટફ સિચ્યુએશનની ઉપર તે મહાત મેળવવા, વિજય પ્રાપ્ત કરવા. તો કનકર, કોનકર એટલે વિજય, સેકન્ડમાં આવશે કોનકર, બરાબર. ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો આપેલા છે ફરી પાછા રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, બરાબર. લેફ્ટ તમારું સપ્લિમેન્ટરી રીડિંગ પેરેગ્રાફ છે અને તેમના ક્વેશ્ચન. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કેવી રીતે સોલ્વ કરવા. જસ્ટ તમને પેરેગ્રાફ અને ક્વેશ્ચન શો કરું છું. પેરેગ્રાફ, બરાબર. પેરેગ્રાફ પણ ઘણા લોંગ આપેલા છે અને આ તેમના ક્વેશ્ચન. ઓકે, ચાલો તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો છો. આગળ નેક્સ્ટ પેજ પર લઈ જાઓ. નેક્સ્ટ પેજ અને તેનો પેરેગ્રાફનો ક્વેશ્ચન. ત્યારબાદ આગળ આપણને આપેલું છે મિત્રો ન્યૂઝ ક્લિપિંગ. ઓકે, રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેમ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર જેમ આપણે સોલ્વ કરીએ તે રીતે જ સોલ્વ કરવાનો છે. આ પેરેગ્રાફ છે આપણો ન્યૂઝ ક્લિપિંગનો અને અહીંયા આપણે આપેલા છે ક્વેશ્ચન, બરાબર. જાતે સેલ્ફ તમે સોલ્વ કરી શકો છો. આગળ લઈ જાઓ તમને નેક્સ્ટ પેજ પર. ચાલો, આ પેરેગ્રાફ અને આ તેમના ક્વેશ્ચન છે, પ્રશ્ન. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ છે શક્તિ પ્રોગ્રામ. જો કે આગળ લાસ્ટ જે મેં અમુક પ્રશ્ન બેંક સોલ્વ કરાવી છે એમાં આ પોઈન્ટ આવી ગયેલા છે અને એમાં ન્યૂઝ ક્લિપિંગ બેઠી પૂછાણી છે અત્યારે. એટલે ગયા વર્ષના પણ મેં આખા પ્રશ્ન બેંક સોલ્વ કરાવેલા. પ્રેક્ટિસ જરૂર કરજો તમે, બોર્ડની એક્ઝામ માટે ખૂબ યુઝફુલ થઈ પડશે. ચાલો નેક્સ્ટ છે સ્ટેન્જા એટલે કે પોએમના આધારે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન. વિચ ટાઈપ ઓફ ધ વર્લ્ડ ડઝ ધ પોઈન્ટ વોન્ટ, એટલે કે કવિ કેવા પ્રકારનું વિશ્વ ઈચ્છે છે? તો વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન ઇન ટુ ફ્રેગમેન્ટ, એવું વિશ્વ કે જ્યાં ફ્રેગમેન્ટ એટલે ટુકડાઓમાં તૂટેલું ન હોય, ભાંગેલું ન હોય તેવું વિશ્વ તે ઈચ્છે છે, બરાબર. આગળ, વોટ ડઝ ધ પોઈન્ટ સે અબાઉટ ધ માઇન્ડ, માઇન્ડ વિશે શું કહે છે? ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ, આટલું જ. What does the point say about the mind? The point say about the mind is without fear. Okay? Where the mind, આખું તમે લખી નાખો તો પણ રાઈટ. Where the mind is without fear and the head is held high. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ છે મિત્રો ડઝ ડેડ હેબિટ મીન્સ ઓલ્ડ હેબિટ ઓર ન્યૂ હેબિટ. ડેડ એટલે મૃત પાય થઈ ગયેલું તેવું, મીન્સ જૂનું. તો ડેડ હેબિટ મીન્સ ઓલ્ડ હેબિટ. ડેડ હેબિટ મીન્સ ઓલ્ડ હેબિટ, આ રાઈટ આન્સર આવે. ન્યૂ હેબિટ નહીં એમ. હાઉ કેન વી ગેટ પરફેક્શન, આપણે પરફેક્શન કેવી રીતે મેળવી શકીએ? વેર ટાયરલેસ સ્ટ્રીમ સ્ટ્રેચિસ ઇઝ આર્મ્સ ટુવર્ડ્સ ધ પરફેક્શન, એટલે અથાગ પ્રયત્ન દ્વારા. તો વી પહેલાં વી કરતાં મૂકવાનો, પછી કેન અહીંયા પાછળ આવે હેલ્પિંગ વર્બ, પછી ગેટ. વી કેન ગેટ પરફેક્શન બાય અથવા થ્રુ ટાયરલેસ સ્ટ્રીવિંગ, એટલે અથાગ પ્રયત્ન દ્વારા. ઓકે, થ્રુ ટાયરલેસ સ્ટ્રીવિંગ. ત્યારબાદ લાસ્ટ છે છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈએ. વોટ ડઝ ધ પોઈન્ટ વોન્ટ ફોર હિઝ કન્ટ્રી, પોઈન્ટ એના કન્ટ્રી એટલે દેશ પાસેથી શું ઈચ્છે છે? તો લખવાનું, જો લેટ માય કન્ટ્રી અવેક, એ જાગતો રહે, તો લખવાનું ધ પોઈન્ટ એટલે કવિ વોન્ટ ફોર હિઝ કન્ટ્રી લેટ હિઝ, માયનું કરી નાખવાનું હિઝ, લેટ હિઝ કન્ટ્રી અવેક, તેનો દેશ જાગતો રહે. વિચ વર્ડ ઇઝ યુઝ ફોર ગોડ ઇન ધ સ્ટેન્જા, ગોડ માટે કયો શબ્દ વપરાયો? માય ફાધર, બરાબર. તો ગોડ ઇઝ ઇક્વલ ટુ માય ફાધર એમ પણ લખી શકો, અથવા તો લખવાનું માય ફાધર વર્ડ, પેલા ફાધર વર્ડ ઇઝ યુઝ ફોર ગોડ ઇન સ્ટેન્જા, ફૂલ સ્ટોપ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. ચાલો ફરી પાછું સેક્શન ડીની અંદર તમે જુઓ તો લેંગ્વેજ ફંક્શન આવ્યું, બરાબર. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ કોમ્પિટિશન ફંક્શન. લેંગ્વેજ ફંક્શન ખૂબ ઉપયોગી તમને થઈ પડશે આખો ટોપિક. અને જો લેંગ્વેજ ફંક્શનમાં તમને થોડી ઘણી પણ પ્રોબ્લેમ હોય તો આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં મેં દરેક લેંગ્વેજ ફંક્શન મિત્રો
પરફેક્ટ બોર્ડ ઉપર સમજાવીને ગુજરાતી મિનિંગ સાથે અને કીવર્ડ સાથે સમજાવ્યા છે. જરૂરથી તમને હેલ્પફુલ થશે. ચાલો જોઈએ. વિનય gives સ્પીચ ઓન સ્ટેજ શોઈંગ સપોઝિશન એટલે ધારણા, તો એઝ ઇફ આવવું જોઈએ. તો એઝ ઇફ માટે એઝ ઇફ પછી કરતા હોય પછી વર હોય, બરાબર, આ રાઈટ આન્સર. એઝ ઇફ હી વર એન એક્સપર્ટ ઓરેટર. વિનય સ્ટેજ ઉપર એવી રીતે સ્પીચ આપે છે જાણે કે તે કોઈ એક્સપર્ટ વક્તા ન હોય એ રીતે. અહીંયા માત્ર એઝ છે એટલે નહીં આવે. એઝ ઇફ પછી હી પછી વોઝ છે એટલે નહીં આવે, વર આવવું જોઈએ. એઝ ઇફ પછી હી પછી ઇઝ છે એટલે નહીં આવશે આન્સર. ક્લિયર? ચાલો આગળ સેકન્ડ જોઈએ. માય ફાધર એટલે મારા પિતાજી વેન્ટ ટુ સ્કૂલ શોઈંગ પર્પઝ હેતુ. માય ફાધર વેન્ટ ટુ સ્કૂલ કયા હેતુથી જતા હતા? ટુ મીટ માય ક્લાસ ટીચર. અહીંયા કોઈ પર્પઝવાળું કોઈ આપણી પાસે કીવર્ડ નથી. ઇન ઓર્ડર ધેટ હી કુડ. ઇન ઓર્ડર ધેટ એટલે ના હેતુથી હી કુડ મીટ માય ક્લાસ ટીચર વિથ અ વ્યૂ ટુ મીટિંગ. તો આ બંને આવશે. ઇન ઓર્ડર ધેટ પછી હી કુડ આવે, વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે. બોથ આર રાઇટ મીન્સ ડી આન્સર આવશે. બોથ બી એન્ડ સી. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો લેંગ્વેજ ફંક્શન. માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર અથવા નાઈધર નોર. મારા પપ્પા એરપોર્ટ પર જશે કેવી રીતે? આઈધર બાય કાર એન્ડ ન આવે, આઈધર ઓર આવવું જોઈએ. નાઈધર બાય કાર નોર બાય રિક્ષા. ન તો કારમાં જશે ન તો રિક્ષામાં. નાઈધર બાય કાર ઓર બાય રિક્ષા. હવે જો નાઈધર પછી ઓર ન આવે, નોર આવવું જોઈએ, નોર. નાઈધર બાય કાર એવું ન બને એટલે રાઈટ આન્સર આવશે બી. નાઈધર બાય કાર નોર બાય રિક્ષા. ન તો કારમાં જશે ન તો રિક્ષામાં જશે. આગળ નંબર 4. રિષિતા ઇઝ સો ફેટ એટલી બધી જાડી છે શોઈંગ રિઝલ્ટ એટલે પરિણામ. રિષિતા ઇઝ સો ફેટ ધેટ સી કેન નોટ વર્તમાનકાળ છે એટલે કેન આવે. કેન નોટ એન્ટર થ્રુ ધ ડોર. રાઈટ આન્સર આવશે. હવે અહીંયા જો સી કેન એવું ન બને. એટલી બધી જાડી છે કે તે એન્ટર થઈ શકતી નથી એટલે કાન્ટ આવવું જોઈએ. કેન તો હકાર થઈ ગયું. ડેટ સી કુડ ભૂતકાળ છે, અહીંયા વર્તમાનકાળ છે એટલે કુડ ન આવે. ટુ એન્ટર થ્રુ એ પણ નહીં આવશે. ચાલો નંબર 5 ઉપર જઈએ. આઈ ડીડ નોટ પે મચ હીડ એટલે ધ્યાન. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ધ ફર્સ્ટ ડે શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ આવવું જોઈએ વાક્યમાં. સિન્સ લેટર ઇટ બીકમ એવિડન્ટ સો લેટર ઇટ બીકમ એવિડન્ટ બટ લેટર ઇટ બીકમ એવિડન્ટ. શરૂઆતમાં મેં ફર્સ્ટ ડે ધ્યાન ના આપ્યું બટ પરંતુ પછી હું ધ્યાન આપવા માંડ્યો, હેબિટ થઈ ગઈ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 6 ચાલો જોઈએ. ધ બેગ ઇઝ સો હેવી બેગ એટલી બધી ભારે છે. ઇઝ એટલે છે. શોઈંગ રિઝલ્ટ પરિણામ દર્શાવો. ધેટ વન કુડ નોટ લિફ્ટ ઇટ. હવે અહીંયા ઇઝ વર્તમાન, અહીંયા કુડ ભૂતકાળ એટલે નહીં આવશે. ધેટ વન કેન લિફ્ટ ઇટ એટલી બધી ભારે છે કે ઉચકી શકે એ પણ નહીં આવે, આ તો હકાર થઈ ગયું. ધેટ વન કેન નોટ લિફ્ટ. હવે અહીંયા જુઓ ધ બેગ ઇઝ સો હેવી ધેટ વન કેન નોટ લિફ્ટ. ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ. હવે રાઈટ આન્સર આવશે ડી. શા માટે? પાછળ ઈટ, આગળ બેગ છે, બેગ એ ઈટ દર્શાવે એટલે પાછળ ઈટ, આમાં ઈટ નથી આપેલું. ઓકે. અને બીજી વસ્તુ આ કેન નોટ આમ છૂટું પણ ન પડે, સાથે હોય, બરાબર, જનરલી. ચાલો અથવા તો ટૂંકું હોય કાન્ટ, તો રાઈટ આન્સર આવશે ડી. ધ બેગ ઇઝ સો હેવી ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ કે જે કોઈ વ્યક્તિ તેને ઉચકી શકતું નથી. નંબર 7 ઉપર જઈએ. ડેશ હી કુડ નોટ સોલ્વ સિમ્પલ પ્રોબ્લેમ સમ શોઈંગ કોન્ટ્રાસ્ટિંગ. ફરી પાછું કોન્ટ્રાસ્ટ આવ્યું. તે સામાન્ય પ્રોબ્લેમ જે सम्स એટલે કે જે દાખલાના સામાન્ય પ્રોબ્લેમ હતા એ સોલ્વ ન કરી શક્યો. ધો ક્લેવર હી વોઝ. ધો ક્લેવર એવું ન બને, ધો પછી કરતા આવવું જોઈએ એટલે આ નહીં આવશે. એઝ ક્લેવર હી વોઝ. એઝ ક્લેવર એવું નહીં, બરાબર. હાવેવર પછી વિશેષણ હોય ને, વિશેષણ પછી એઝ હોય એટલે અહીંયા આ એઝ અહીંયા નહીં, અહીંયા હોવું જોઈએ ક્લેવર પછી, એટલે આ પણ નહીં આવે. હાવેવર પછી વિશેષણ હોય. હાવેવર ક્લેવર હી વોઝ રાઈટ આન્સર. હાવેવર ક્લેવર હી વોઝ તે હોશિયાર હોવા છતાં હી કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ધ સમ. સિન્સ ક્લેવર હી વોઝ એ પણ નહીં આવશે, બરાબર, કારણ કે સિન્સ પછી કરતા નથી. ચાલો આગળ વધીએ. આશા રાખું તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે લેંગ્વેજ ફંક્શનમાં, અને જરૂરથી પ્રેક્ટિસ કરજો. લેંગ્વેજ ફંક્શન તમારા માટે ખૂબ ઉપયોગી છે આ વસ્તુ, અને પ્રોબ્લેમ પડતો હોય તો આપણી ચેનલમાં લેંગ્વેજ ફંક્શનનું પ્લેલિસ્ટ છે તેમાંથી પ્રેક્ટિસ કરી શકો છો. મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો આ વિડીયો, જેથી એમને પણ સારા માર્ક્સ મેળવવા માટે ખરેખર યુઝફુલ થઈ પડશે આ વિડીયો. ચાલો આગળ વધીએ.
ચાલો ત્યારબાદ છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે 3 સેન્ટેન્સમાંથી એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપલ ઇન પ્રાઇમરી સ્કૂલ. પ્રાઇમરી સ્કૂલમાં એ પ્રિન્સિપલ હતા. ધ સ્કૂલ વોઝ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ. સ્કૂલ આણંદ ડિસ્ટ્રિક્ટમાં આવેલી હતી. હી વોઝ પાયસ, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. તો આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ. મિસ્ટર જોસેફ who was pious, kind and a helpful principal in primary school of Anand district. Full stop. ચાલો ત્યારબાદ આગળ સેકન્ડ જોઈએ. આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ ઉપરનું કેશ બોક્સ મેં ઓપન કર્યું. આઈ ટુક આઉટ 500 રૂપી નોટ, તેમાંથી 500 રૂપિયાની નોટ લીધી. ઇટ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી, એક લેડી દ્વારા આપવામાં આવી હતી. તો આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ, મેં ટેબલ ઉપરનું એક કેશ બોક્સ ઓપન કર્યું. હવે અહીંયા આઈની જરૂર નથી, એન્ડ ઓપન કરીને શું કર્યું, અને એન્ડ ટુ કાઉન્ટ, અને તેમાંથી 500 રૂપિયાની નોટ લીધી. વિચ કે જે વિચ ઇટ નીકળી જાય, વિચ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી. ફૂલ સ્ટોપ. આવી રીતે આપણો સેકન્ડ આન્સર બનશે. થર્ડ, તે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, તેઓએ તેમનો ખોવાયેલો છોકરો મળી ગયો. હી વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ ઓફ ધ ટેમ્પલ, મંદિરના પગથિયા પર બેઠેલો હતો. ઇટ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ, અને મંદિર ગામની બહાર બંધાવવામાં આવ્યું હતું. તો તે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, હી નીકળી જાય હુ કે જે રિલેટિવ પ્રોનાઉન, હી સબ્જેક્ટિવ કેસ નીકળી જાય. હુ વોઝ, they found their lost son who was sitting on the step of the temple. It નીકળી જશે which, બરાબર, ટેમ્પલ છે એટલે which, it નીકળી જાય which was built outside the village. આવી રીતે આન્સર બનશે. નેક્સ્ટ છે ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતા. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ આ સમાચાર સાંભળ્યા. ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ ટુ ધ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ, રાજાની તબિયત પૂછવા માટે બધા ભેગા થયા. તો જુઓ, ધ પીપલ હર્ડ, લોકોએ સાંભળ્યું. ધ ન્યૂઝને દૂર કરો, ઢેટ મૂકી દો સીધું. ધ પીપલ હર્ડ ઢેટ, લોકોએ સાંભળ્યું કે ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતા. સો એટલે તેથી, ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ પેજ પર જઈએ આગળ. નેક્સ્ટ પેજ પર છે ધ સ્પીચ વોઝ ડિલિવર, એટલે સ્પીચ આપવામાં આવી. ઇટ વોઝ ડિલિવર બાય સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ઓફ ઇન્ડિયા. તો જો ધી સ્પીચ વોઝ ડિલિવર્ડ, ઇટ વોઝ ડિલિવર્ડ દૂર કરો, વારંવાર નથી જરૂર. બાય સ્વામી વિવેકાનંદ, હુ કે જે, અહીંયાથી સ્વામીજી દૂર થશે, સ્વામીજીની જગ્યા પર હું આવી ગયું. હુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા. This speech was delivered by Swami Vivekanand, who was representative of the Hindu religion from India. Second, number 6. Honest persons, honest person એટલે આપને ખ્યાલ છે પ્રામાણિક વ્યક્તિ. ડોન્ટ ટેલ લાય, એ જૂઠું નથી બોલતા. દે ડોન્ટ ચીટ અધર, તે બીજાને ચીટ નથી કરતા. અહીંયા જો બંને વાર નોટ છે તો આપણે નાઇધર નો વાપરી શકીએ. ઓનેસ્ટ પર્સન્સ પછી મૂકી દેવાનું નાઇધર, NEITHER, નાઇધર ટેલ્સ લાય નોર ચીટ અધર્સ. બરાબર, ફરીથી ઓનેસ્ટ પર્સન નાઇધર ટેલ લાય નોર ચીટ અધર્સ. પછી ધ પીપલ ઓનર, સો અહીંયા મૂકી દેવાનું સો ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ ટુ. ફૂલ સ્ટોપ. ક્લિયર? ચાલો આગળ સેક્શન ઈ. મિત્રો સેક્શન ઈની અંદર તમને આપ્યું છે ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ. બરાબર, ઈમેલ રાઇટિંગ છે અહીંયા તમારી પાસે, અથવા રિપોર્ટ રાઇટિંગ કોઈ પણ. બરાબર, આ તમને પોઈન્ટ આપેલા છે, તમને ખ્યાલ આવે કયા કયા ઈમેલ પૂછાયેલા છે. રાઇટ અ રિપોર્ટ સિરિયસ બસ ટ્રક એક્સિડન્ટ, રાઇટ અ રિપોર્ટ ઓન ગોલ્ડન જુબલી સેલિબ્રેશન, રાઇટ અ રિપોર્ટ ઓન બ્લડ ડોનેશન કેમ્પ. ઓકે, 5 માર્ક્સનો છે. આઈ હોપ, આશા રાખું કે તમને આખા પેપર સોલ્યુશનમાં વ્યવસ્થિત મેં જે સમજાવ્યું તેમાં ખ્યાલ જરૂર આવ્યો હશે. જો મિત્રો તમને ખરેખર સમજ પડી હોય તો વિડીયો લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, જેથી એમને પણ યુઝફુલ થઈ પડે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા યુઝફુલ વિડીયો મળતા રહેશે. બેસ્ટ ઓફ લક ફોર યોર નેક્સ્ટ એક્ઝામિનેશન.